આજે અમે આ પોલીસ સ્ટેશનની અંદર હાજર છે ત્યારે અમારા આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર કલ્પેશભાઈ ભાભોરના ભાઈએ જે અમિતભાઈ ભાભોરે જે ઉમેદવારી કરી હતી એટલે અમારા સક્રિય કાર્યકર્તા છે એમને વગર લીવે દીવે આ જે પોલીસ તંત્ર પોતાનો સત્તાનો દુરુપયોગ કરી અને માનસિક ત્રાસ આપ્યો છે આખી રાત સુધી. આમનું રીઝન કારણ તમે જાણો છો કે રાત્રે પોલીસ આવે છે અને આ પોલીસ ત્યાં આવીને કે કંટ્રોલ રૂમમાંથી જે કોલ આવ્યો છે અને તમને અમારે ગમે તે હિસાબે ત્યાં જવાબ માટે પોલીસ સ્ટેશને લઈ જવાના છે એવું કરી અને જો તમે નહીં આવો તો તમને અમે ઊંચકીને પણ પકડીને કે ગાડીની અંદર દડીને લઈ જઈશું. હવે ત્યારે જે વ્યક્તિ અહીંયા આવે છે જવાબ આપવા માટે ત્યારે આખી રાત સુધી એને પૂરી રાખવામાં આવે છે લોકરની અંદર અને કોઈ જાતની કોઈ સુવિધાને કે તેને ત્રાસ આપ્યા પછી સવારમાં 8 વાગ્યે એને અમે જ્યારે આવીએ છીએ ત્યારે આમની પાસે રજૂઆત કરીએ કે સાહેબ ભૂલ વગર કોઈ કારણ વગર તમે અમને લાવીને આખી રાત સુધી પૂરી રાખ્યા છે તો સાહેબ કારણ તો અમને કહો. ત્યારે એમ કે છે કંટ્રોલ રૂમમાં આ જે તે વ્યક્તિએ કોલ કર્યો હતો ત્યારે વ્યક્તિને અમે કોણ વ્યક્તિ છે કે જે તે વ્યક્તિ છે અહીંયા સ્થળ પર નથી એ ગાંધીનગર બોલે છે અને આ જ વ્યક્તિની ખરાઈ કર્યા વગર સીધા આખી રાત સુધી પૂરી રાખી અને સવારમાં એમ કહે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ માફ કરજો. અને અમે એ જે વ્યક્તિઓ જે પણ પોલીસ કર્મીઓ લાવ્યા છે એમને સાહેબને પણ જાણ કરી નથી એટલે અમે એ વખતે ન્યાય માંગીએ છીએ કે આ જે પણ કર્મચારીઓ લાવ્યા છે આ કર્મચારીઓને ગમે તે પોલીસ તંત્ર ઉપલા જે અધિકારીઓ દ્વારા એક્શન લેવામાં આવે. કારણ કે અમારા જેવા જે વ્યક્તિ જે પ્રતિનિધિ વ્યક્તિઓને જો આવી રીતે કરે અને જો આવી રીતે ત્રાસ આપશે તો આમ જનતાનું શું. એટલે આમ જનતા માટે અમે આ લડાઈ અમે જે વહીવટતંત્રને કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ. અને ગામ ધાવડિયા છે અને જે ઘટના બની એ મુજબ હું વાત કરું તો સાંજે લગભગ 8:30 થી 9 વાગ્યાના અરસામાં જ્યારે અમે ખાઈ પીને અમારી દિનચર્યા પતાવીને અમે ઊંઘી ગયા હતા ને ઊંઘ્યા પછી અમને બહાર ગાડીઓનો અવાજ આવ્યો એટલે અમે બહાર જોયું તો પોલીસની ગાડીઓ ઊભી હતી એટલે અમે કપડાં પહેર્યા વગરના જે ટોવાલ બાંધેલો હતો એ પહેરીને અમે બહાર નીકળ્યા તો આપણા પોલીસ કર્મચારીઓ હતા ત્યાં અમારા બીટ જમાદારને હતા એટલે અમે એમને પૂછ્યું કે સાહેબ અડધી રાતે આવવાની કે આટલી મોડે સુધી આવવાની જરૂર શું પડી. પણ આ લોકોએ એવું કીધું મને કે કંટ્રોલમાંથી ફોન આવ્યો છે તમારા ઉપર ફરિયાદ થઈ છે એટલે તમારે ત્યાં ઝાલોદ પોલીસ સ્ટેશને આવીને સાહેબને મળે અને પછી તમારે પાછું જે તે જવાબ આપીને આવતું રહેવાનું છે. પણ વસ્તુ એવી બની કે મને ત્યાંથી એમ કરીને લાયા છે આ લોકો પણ મને સાહેબને મળવા દીધો નથી અને સાહેબને નથી મળવા દીધો અને ડાયરેક્ટ મને લોકઅપમાં નાખી દીધો છે. અને પછી લોકઅપમાં નાખ્યા પછી આ લોકો ક્યાં ગયા એની કોઈ ખબર નહીં. આખી રાત હું લોકઅપમાં ટાઢે મર્યો અને આખી રાત હું મચ્છરા કરડ્યા જે હોય તે મને શારીરિક અને માનસિક ત્રાસ બહુ આપવામાં આવ્યો છે. એટલે હું એમ કહું છું કે આ જે કર્યું છે મારા જોડે બિલકુલ ખોટું કર્યું છે ને હજી બી જો કહાની હજી બી ઘણું બધું કહેવા યોગ્ય છે પણ ટૂંકમાં વધારે હું નહીં કહેતો અને જે કંઈ વધારાની માહિતી 2 શબ્દ મારા સાહેબ કહે છે. એટલે તમે આપનું નામ? કલ્પેશ ભાભોર, ગામ ધાવડિયા. હવે તમે કોઈ ઉમેદવારી નોંધાઈ એવું તેવું કંઈ ખરું? હા, મેં નોંધાવેલી મારા ભાઈના નામે. ઓકે, શું નામ છે એમનું? અમિત ભાભોર. અમિતભાઈ ભાભોર. એમને ઉમેદવારી નોંધાઈ હતી? હા. એટલે શું છે ધાવડિયા તાલુકા પંચાયત સભ્ય તરીકે પેટા ચૂંટણીમાં મને જે ડિટેન કરવામાં આવ્યો, મને જે ધરપકડ કરવામાં આવી છે રાત્રે અને એ શું કામ કરવા આવી અને કઈ રીતે શું કામ કરવામાં આવી ધરપકડ એ અને કયા ગુનામાં કરવામાં આવી એ આજ સુધી મને કોઈ ખબર નથી ને આ લોકો દ્વારા જણાવવામાં પણ નથી આવ્યું કે તમને આ માટે ધરપકડ કરવામાં આવી આ માટે લોકઅપમાં નાખવા આવે એ મને આજ સુધી કોઈ ખબર નથી. આપણે આજ સુધી કોઈ ગુનામાં કે કોઈ અરજીમાં છંડવાયેલા એવું ખરું? ના, આજ સુધી તમારા પર કોઈ પોલીસની કોઈ પણ જાતની કોઈ ના કાર્યવાહી માટેનું કોઈ કામગીરી ખરી? ના, આમાં છે જે કોઈ વ્યક્તિનો ફોન આવેલો છે ફોનને આધારે આ લોકોએ મારી ધરપકડ કરી છે અને એ વ્યક્તિ બહાર ગામ છે, એ અહીંયા નથી પણ એ શું કામ ધરપકડ કરી એ હજી મને ખબર નથી. તો તમારા પર કોઈ ફરિયાદ આજ સુધી તમારી કોઈ પણ જાતની કોઈ પણ અદાવત કે કોઈ પણ જાતની છે ખરી ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે?
હા આગળ છે તો અમારે કોર્ટ મેટર ચાલે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.